મહેસાણાના માંગરોળથી નવ શિવશક્તિ અમરનાથ યાત્રિકો માટે શરૂ થનાર ગુજરાતી ભંડારાની સેવા માટે રવાના થતા સન્માન સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી। અમરનાથ યાત્રા દરમિયાન યાત્રિકો માટે ગુજરાતી ભંડારો શ્રી પ્રભુ પ્રસાદ પરિવાર સેવા ટ્રસ્ટ અમદાવાદના નેજા હેઠળ દર વર્ષે આયોજન કરવામાં આવે છે, જે ભંડારામાં તન મન ધનથી પોતાની સેવા આપવા માંગરોળથી મહાદેવ અન્નપૂર્ણા ટ્રસ્ટના 9 સભ્યો રવાના થતા લીમડા ચોક ખાતે પરિવારજનો સાથે વિવિધ સંગઠનોના આગેવાનો મિત્ર મંડળો દ્વારા તમામને મીઠાઈ ખવડાવી ફૂલહાર અને ખેસ પહેરાવી શુભેચ્છાઓ પાઠવવા વિદ્યાયમાન આપવામાં આવ્યું હતું। ભૂખે કો અન્ન પ્યાસે કો પાણી, જય બોલો બાબા અરફાની। દર વર્ષની જેમ આ વર્ષ પણ અમે અમરનાથની અંદર ચાલતો ગુજરાતી ભંડારો તેની અંદર આ વર્ષે પણ અમે માંગરોળથી 9 સભ્યો જઈએ છીએ। છેલ્લા 27 વર્ષથી શ્રી પ્રભુ પ્રસાદ પરિવાર સેવા ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ત્યાં ગુજરાતી ભંડારો ચાલે છે। તેમાં અમે દર વર્ષે માંગરોળ આ વખતે અમે ટ્રસ્ટ બનાવ્યું છે, અમારું માંગરોળનું પણ ટ્રસ્ટ બની ગયું છે। અમે નામ આપ્યું છે મહાદેવ અન્નપૂર્ણા પ્રભુ પ્રસાદ પરિવાર સેવા ટ્રસ્ટ। અમે આ વખતે પણ 100 ડબ્બા તેલ, 100 કટા ઘઉં, 100 કિલો ખાડલી, 100 કિલો ભાખરી અને 60 કિલો ચા માંગરોળ ટ્રસ્ટ તરફથી આટલું ત્યાં ડોનેટ કરી અને 15 દિવસ ત્યાં અમે સેવા આપવા દરેક મિત્રો જઈ રહ્યા છે। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।